લાંબી મુસાફરી દરમિયાન સતત પેશાબ લાગવી, બળતરા થવી તેમજ પેડુમાં દુખાવો થવો, શું આ તકલીફો પણ તમને ડરાવે છે? ઘણા દર્દીઓ એવું કહેતા હોય છે કે જો તેઓને મુસાફરી દરમિયાન સ્વચ્છ વોશરૂમ ના મળે તો તેઓ પેશાબને લાંબા સમય સુધી દબાવી રાખે છે, જેના કારણે પેશાબમાં દુર્ગંધ આવે છે, ધીરે ધીરે પેશાબમાં બળતરા થાય છે તેમજ અંતમાં પેડુમાં ઇન્ફેક્શન એટલે કે દુખાવો પણ થાય છે. તેઓ આ સમસ્યા માટે કામચલાઉ ઉપચારથી આ તકલીફને વારંવાર દબાવતા રહ્યા, પરંતુ આ તકલીફ વારંવાર ઉથલો મારતી હતી, કેમ કે આ કોઈ ઇન્ફેક્શન નહીં પરંતુ તમારા શરીરના અંદરનું આંતરિક અસંતુલન છે. મુસાફરીનો તણાવ, ઓછા પાણી પીવાની ટેવ તેમજ નબળી રોગ પ્રતિકારક શક્તિને કારણે તમારા મૂત્રમાર્ગના ભાગમાં સોજો આવી જાય છે, જેના કારણે આ બધી તકલીફ થાય છે, જેને યુટીઆઈ કહેવાય છે. મુસાફરીમાં સંકોચ રાખ્યા વગર ડ્રાઈવરને કહો તેમજ પેશાબ રોકવાની ભૂલ તો ક્યારેય પણ નહીં કરતા. અને જો તમને પણ આ લગતી કોઈ પણ સમસ્યા હોય તો કોમેન્ટ કરો પ્રોબ્લેમ, હું આનું સોલ્યુશન તમને ડીએમ કરી દઈશ.